થોડા વખત પહેલાં એક ડોક્યુમેન્ટરી જોઈ. એમાં માછીમારી એટલે કે ફિશિંગનું કમર્શિયલાઇઝેશન થતાં કેવી રીતે દરિયાઈ જીવોનો નાશ થાય છે એની વાત છે. જો થોડા ઊંડા ઉતરીએ ને તો સમજી શકીએ કે આ બધાની પાછળ વાત તો માત્ર એક જ છે: પૈસા, પાવર એન્ડ ધેન મોર મની. પણ શું કરીશું એ પૈસાનું? શું કરીશું એ પાવરનું? શું કરીશું એ આઈડેન્ટિટીનું? અત્યારે શું આ કશું જ કામ લાગે છે? આ જ સવાલોમાં વહેતો આજનો આપણો અંતરનો સંવાદ. હું છું સૃષ્ટિ અને આજે લઈને આવી છું સંવાદ ભરત અને કૈકેયી વચ્ચેનો. સાંભળો છો તમે અંતરનો સંવાદ. રામના ચરણ પાદુકા માથે ચડાવીને અયોધ્યા પાછા આવેલા ભરતે કૈકેયીને ન મળવાનું નક્કી કરી લીધેલું. પાછા આવીને 10 દિવસ થઈ ગયેલા, પરંતુ ભરત એની માને મળવા નહોતો ગયો. માએ કેટલીય વાર કહેવડાવ્યું, પણ ભરત જઈ જ ન શક્યો. કૈકેયીનું નામ સાંભળીને જ રોષાયુક્ત થઈ જતો. જે વ્યક્તિએ એના ઈશ્વરને વનવાસ ભેગા કર્યા હોય એ વ્યક્તિનું એ મુખ કેમનું જોવે? આટલો ગુસ્સો તો એને જીવનમાં ક્યારેય નહોતો આવ્યો. રામ મિલન પછી જે થોડું ઘણું આશ્વાસન મળેલું એ પણ અયોધ્યા આવતા વેત કૈકેયીનું મુખ જોતા જ ઓગળી ગયેલું. એ ક્યારેય એની માને માફ નહીં કરી શકે એવું રોજ પોતાના મનને કહેતો. વારંવાર આમંત્રણનો અસ્વીકાર થતાં કૈકેયીએ પોતે જ ભરતને મળવા જવાનું નક્કી કરી લીધું અને એક સાંજે એના ખંડમાં પહોંચી ગઈ. જેવો પોતાના દીકરાને જોયો એવો કૈકેયી બોલી ઉઠી, તું મને એક વાર પણ મળવા ન આવી શકે? તારી માં છું ભરત, કોઈ રાજદ્રોહી નથી. ભરત કંઈ જ ન બોલ્યો. એક શબ્દ પણ બોલશે ને તો ન કહેવાનું કહેવાઈ જશે. કંઈક તો બોલ ભરત, તારી સાથે વાત કરવા તડપું છું. દશરથના ગયા પછી સાવ એકલી પડી ગઈ છું. તું પણ વાત નહીં કરે તો મારું રહ્યું છે જ કોણ ભરત? જે ખરેખર તમારા હતા એને તો તમે મોકલી દીધા. ભરતથી રહેવાયું નહીં. તો તું મારો નથી? કૈકેયી વાત ટાળવાનો પ્રયત્ન કર્યો, પણ વાત આટલી સહજતાથી ઠાલવી શકાય એવી તો નહોતી. જે કાંઈ પણ થયું છે એ પછી હું કોણો છું અને કોણો નથી એ મને નથી ખબર. મામાના ત્યાં અમને મોકલી દઈ તમે અમારી સાથે દગો કર્યો. એટલું બોલી ભરત અટકી ગયો. દગો કર્યો? ખરેખર? આખી દુનિયા સાથે દગો કર્યો મેં તારા માટે, અને તું કહે છે મેં તારી સાથે દગો કર્યો? ભરત, તારા માટે જ તો આ બધું કર્યું છે. તું ઓળખાય, પ્રસિદ્ધ થાય એટલે, તું રાજા બની શકે એટલે, રામના નાના ભાઈથી અલગ તું કંઈક બની શકે એટલે જ તો આ કર્યું. ભરત, શું તારે આખી જિંદગી રામના પડછાયામાં વિતાવવી હતી? ભરત કૈકેયી સામે જોતો રહ્યો. કેવો આ રાગ માનો! એ ઓળખ પાછળ દોડતા દોડતા કેવી ઘેલી બની ગઈ કે સામે ઈશ્વર હતા એ પણ ન દેખાયા. ભરતને હસવું કે રડવું ખબર ન પડી. શું કહે આ ઘેલી માને? છેવટે એને જીભેથી શબ્દ સર્યા, માં, હું તમને માફ કરું છું, કારણ કે તમે તો રાગથી અંજાઈ ગયા છો. પણ માં, હું અંજાયેલો નથી, ના રાગથી,
ના વૈભવથી અને ના કોઈ એષણાથી. મને તો ઈશ્વરના સમ્યક દર્શન થયા છે. નાનપણથી કરતો આવ્યો છું. મારા ઈશ્વરને પૂજું છું અને એમના પડછાયામાં રહેવા મળ્યું છે એનો આભાર માનું છું. શું અસ્તિત્વમાં? શેની ઓળખ? મારી ઓળખ મારા ઈશ્વર છે. હું રાજા બનીશ, મારું નામ પ્રજા યાદ રાખશે, યશ મળશે, વૈભવ મળશે, પણ પછી શું? માં, મારો અહીંયા આવવાનો ઉદ્દેશ મારી આજુબાજુના અસ્તિત્વના પરપોટાને પંપાળીને મોટો કરવાનો નથી. હું અહીંયા મારા ઈશ્વરને મળવા આવ્યો છું. મારા પરપોટામાંથી બહાર નીકળવા આવ્યો છું અને તારા રાગે મને મારા ઈશ્વરથી દૂર કર્યો. એનો મને ખેદ છે માં, અને જીવનભર રહેશે. માં, હું ભરત નહીં, હંમેશા રામનો, ઈશ્વરનો ભાઈ જ રહીશ અને એમના પડછાયામાં રહીને મારી જાતને પામી શકું એવી એમને પ્રાર્થના સતત કરતો રહીશ. સતત કરતો રહીશ. આટલું કહી ભરત ડૂસકા ભરીને પોતાના ઈશ્વરને યાદ કરવા લાગ્યો. કૈકેયી મૌન થઈ પોતાના પુત્ર સામે જોતી રહી. એ આંસુઓથી ભીંજાયેલો દીકરો આજે કંઈક અલગ દેખાતો હતો. દીકરાને બદલે આજે રાજા જોવા લાગી, પણ પ્રજાનો રાજા નહીં, સમર્પણનો રાજા. ભરતની ભીનાશે કૈકેયીના હૃદયને પણ ભીંજવી નાખ્યું અને એ સાથે ભરત માટેના રાગનો નાશ થયો અને રામ માટેના સમર્પણનો જન્મ થયો. આપણે બધા પણ રાગમાં જ જીવીએ છીએ. ઓળખનો રાગ, પૈસાનો રાગ, નામનો રાગ, આપણા અસ્તિત્વનો રાગ. એક પરપોટાની સંભાળમાં કેટલો સમય વિતાવી દઈએ છીએ અને એ ભૂલી જઈએ છીએ કે છેલ્લે તો આ બધું ભસ્મ જ થવાનું છે. આટલો કિંમતી માનવ અવતાર આઈડેન્ટિટીના પ્રશ્ન ઉકેલવામાં કાઢી દઈશું. હું કોણ છું એ પ્રશ્ન પૂછવો ચોક્કસ જરૂરી છે, પણ એનો જવાબ ભૌતિકવાદી હોવો જરૂરી નથી. આપણી ઓળખ આપણી ઈશ્વરીય શક્તિ છે અને જે દિવસે એ શક્તિને જાણી જઈશું, એને સમર્પિત થઈ જઈશું, એ દિવસે એષણાઓ તૃપ્ત થશે અને પ્રશ્નો લુપ્ત થશે.